એમાં મોગલારણ મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારે આપણે વાડીએ નીકળી ગયા છીએ. અમારી શેરીમાં તમારું સ્વાગત છે. તો અમારી આખી શેરી તમને જોવા મળતી હશે. જો બ્લોક નાખી દીધું જાય. અરે કેવા કેસે કેસે લોગ રહેતે હે યાર. તડકો બહુ થઈ ગયો છે અને ઋષિને કીધું છે પપ્પાએ કે માથે બાંધી જાજે બેન. ઋષિને કીધું છે બેન તું ધ્યાન રાખજે, તડકાની તો રખડવા નહીં જાતી. એટલે પપ્પા એવું કીધું છે એટલે તારું ધ્યાન રાખજે. અને જો આવી અમારી ગામડાની એક શેરી હોય મસ્ત મસ્ત પાણીને ખાબોચિયા કારક કારક તો હોય જ તે. એવું તો અમારા ગામડામાં એટલે કરે, અમને એવું કંઈ પ્રોબ્લેમ નહીં છે ને. આમ જો રસ્તે કોઈ દેખાતું ને ઋષિ છે. ઋષિ જો કેન બેનમાં એન્ટ્રી લે અને બહુ ખેડમાળા શું હોય તો પછી. અને અત્યારમાં જો ભાઈ નીકળી ગયા બધું લાગે પણ શું કરીએ हम लोग किसान है किसान. તું તો મોટા મોટી કિસાન છો. બી સ્ટ્રોંગ ગર્લ. દુનિયામાં મોટા મોટી કિસાન તો હિરલતી. તો હું યાર બહુ તડકો લાગે. હવે સાંયો આવી જાય ને નજીક નજીક તો સારું. બાપારે બહુ તડકો લાગે છે. બાજુની વાડી છે અને ત્યાં વાવેલો સારો છે, વાવ્યો હોય ઈ. અને જે આપણી વાડી છે ને અહીંયા ઈ સારો છે ને કયો છે કહું, કરસા પાય એક વખત સારો વઢાઈ જાય અને પછી એના કરસા પાય ને ઈ સારો એટલો મસ્ત જોરદાર છે બોલો. અને આ વાવેલો સારો પણ એટલો બધો થાય નહીં. ઉનાળો આવી ગયો એટલે ફટાફટ એનો ગ્રોથ ન થાય. આપણે ખાલી કરસા પાય ને ઈ સારો છે જોરદાર. અને વાટ પણ એના આવશે જોરદાર. એટલે વાઢ્યો ને એનાથી ડબલ. આમ જો અમે ઋષિબેન આગળ પહોંચી ગયા. ભાઈ બહુ તડકો લાગ્યો. ફટાફટ વાડીએ પહોંચી જઈને સારું. અરે હું તો હાલીને આવી ઘણા સમય પછી. હે હું બદલી નાખ્યું તે ગાઉન નો કલર. એ પાર્ટનર ભાઈ લગાડી બદલાઈ ગયો. મીનાક્ષી દીદી ચાલો જમવા. ઋષિ જો કાતરા વીણવા મીની. ઓ યાર ઋષિ બહુ છે મસ્ત. વાવ ક્યાં મસ્ત મસ્ત. કોને ભાવે કાતરા કોમેન્ટ કરીને કે. નંતા ઋષિ તડકાની પણ પોરો નથી ખાતી. બહુ કામ કરે છે ઋષિ. ઋષિ દીદી બહુ કામ કરો છો પણ તમે તો બહુ નથી કરતા કામ. યાર તડકો છે રેવા દે યાર. ઋષિ કામ કરવાનું તો રેવા દે. પણ તડકાનો પોરો ખાઈ જા ને પછી કામ કરજે. હો એકચ્યુઅલીમાં પોરો છે તો સારું. તો પોરો ખાઈ લે. હો પાવાનો સમય થઈ ગયો છે અને ગાયો જો વેઇટ કરે વેઇટ કરે બધી ગાય ઊભી થઈ ગઈ છે. અને આપણે બધી ગાયને પાઈ લઈ મસ્ત મસ્ત મસ્ત. અને ઋષિ દીદી અત્યારમાં નિરણ વાઠે ચાંદ છે. મીનાક્ષી દીદી સારા પાઈ જાય પહેલાં ફટાફટ કામ પતાવી દે પછી હું વાતો કરું તમારે યાર. પાઈ લીધું છે અને મીનાક્ષી દીદી સામે કંઈક કામ કરી છે. શું કામ કરે તે આપણે જાય કેમ કે ખબર નથી. મોટી બેની શું છે હવા 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 તો ગાયોને ખવડાવે. ગાયને ખવડાવશો ને મીનાક્ષી દીદી? અહીંયા ગાયો ત્યારે સવા ખવડાવે છે ખાણમાં નાખીને. ખાણમાં જો આવા કંઈક છે મસ્ત સ્મેલ આવે છે. ઓ માય ગોડ બહુ મસ્ત સ્મેલ આવે છે. મસ્ત મસ્ત મસ્ત. ને બધાને પાવાના હતા તો અંદર આવી ગયા હતા. હા ને પાવાનું કામ ચાલુ હોય તો વારો વાર મીનાક્ષી દીદી નિરણ કરી. શ્રીએ પાણી પી લીધું? એ શ્રી પાણી પી લીધું તે? એ શ્રીજી પાણી પીએ આપને? હા પાડે પાણી પીધું. આમ તો ટેલેન્ટ છો. મોરલી ગમાણ ઉપર ચડી ગઈ બોલો. એવું છે રસોડામાં. અને અહીંયા ભીંડાની સબ્જી બનવા માટે મૂકી દીધી છે. અને અત્યારમાં આપણે બનાવવાનું છે ભીંડાની સબ્જી બનાવવાની છે. અને એની જોડે બનાવવાના છે રોટલા. તો પપ્પાએ કીધું કે એના રોટલા બને મસ્ત લાગે. બાકી તો મોસ્ટ ઓફ રોટલી પ્રકાશભાઈ માટે બનાવવાનું છે ને રોટલો પપ્પા માટે. જે ખાવો એ મોસ્ટથી ખાવો પીવા મોસ્ત કરો. અને અત્યારમાં એવું બનાવવાનું છે. અને ચાલો તો હવે આપણે બનાવવા મળીએ. થઈને તો આપણને પરસેવો ફૂલ છૂટી રહે. હળદર દળાવીને લાવ્યા છે. અને તમે જોઈ જ આપણી ઓર્ગેનિક હળદર. અને એ ફાઇનલી આ દળાઈ ગયો. અને કેવી દળાવી હું તમને આગળ બતાવું. ફાઇનલી આપણી હળદર દળાઈને આવી ગઈ છે. અને પ્રકાશભાઈ દળાવી નાખી છે હળદર આપણી ઘરની. અને જો આવી કંઈક મસ્ત છે. અને 3 થી 4 કિલો જેવી હળદર થઈ છે. પ્રકાશભાઈને માટે ખવડાવવાની છે આપણે ફૂલ. તમારા હેર જો બાઇક પર કેવા થઈ ગયા.
અને પ્રકાશભાઈ છે મોવાથી જસ્ટ આવ્યા છે, પણ આપણે હળદર વધારે છીએ અને બધી આપણે રાખવાની છે. એનું કારણ તો કોઈને આપવાનું નથી, વેચવા બેસવાનું કાંઈ નથી, ઓર્ગેનિક છે એટલે આપણી ગાયોને ખવડાવવા માટે રાખવાની છે, ઔષધિ તરીકે. અને જો કેટલી મસ્ત છે એસી હળદર આ ઘરની. કેટલો ફેર પડે કે આ મમ્મી ઘરની હળદર હોય, ઘણો ફેર પડે. કે આપણે પડીકાની થોડીક એવી લાવ્યા પણ એ આપણને વાપરવાની. મમ્મી છે ને કાલે લાવ્યા દુકાનની હળદર તો એ ગમી જ નહીં કરતા. અમે દર વર્ષે 10 ને ખાંગડા લઈને દળાવી, ક્યાં ઘરની થાય એટલે અમને એ હળદર ન ફાવે, અમને આ હળદર જ ફાવે. આપણા પ્રકાશભાઈ અત્યારનો પ્રિન્ટ કાઢવા માટે બેસી ગયા છે. પ્રકાશભાઈ શું કરો છો? મૂવી જો પ્રિન્ટ કાઢવાનું કીધું ને પેલા એ કામ પતાવ્યું નહીં. બોલો કેમ? બાકી છોકરો માને નહીં કોઈનું. હવે અત્યારે પ્રિન્ટ કાઢવાની છે ઓર્ડરની, તો એ કામ નહીં કરે અને આવો તમે મૂવીઝ જોવા નીકળ્યા. હે મૂવી જોવાનું છે એટલે કામ કીધું એ પૂરું કરો. કામ બામ ન થાય ભાઈ છે ને, એ ધારું ન કરે કામનું, મનમાં આવે ક્યારેક ન ધારું કરે, એ થાકી જાય. શું કરે કા? તો અત્યારમાં જો વાઈફે કનેક્ટ કરી અને જોવે છે મૂવી, એને જોવું છે એટલે આવું બધું ચાલે છે. અને કોઈ ધારું કરે નહીં ને થાય કઈ થતા હે. હું ને ભાઈ હવાર બાંધી લીધા ગાઈસ, ઉઠીને બાંધી લીધા એટલે અમારે આજ કોમેડી રીલ્સ નથી પેલી. બાકી તો અમે બાંધવામાં તો અમે માસ્ટર છીએ, માસ્ટર મેન. અત્યારમાં મમ્મીને મેથી ભળવાની છે અને આપણે મરચાંનું મમ્મી બોળી અને અથાણું તો રેડી કરી અને મરચાં સુકાઈ ગયા, બહુ એને સુકવવાના ન હોય, એ રેડી થઈ ગયું છે. તો અત્યારમાં હવે એને અવેજ બનાવવાનો છે અથાણા માટે, મસાલો કે અવેજ કે બધા અલગ અલગ કહેતા હોય, અને એ તૈયારી કરવાની છે. મમ્મી જો અહીંયા મેથી તપવા માટે તડકાની મૂકી દીધી છે. અને આ છે આપણા મરચાં છે બોળાઈ ગયેલા છે ને રેડી મસ્ત થઈ ગયા. અને હવે મમ્મી હવે જ બનાવે એટલી જ વાર છે, બાકી આપણું અથાણું રેડી થઈ જાય. અને અત્યારમાં આપણે મમ્મીને છે ને ઘંટલાથી ભળવાની છે મેથી મસ્ત. અને મીનાક્ષી દીદી હોય તો એ તો મમ્મીને હેલ્પ કરી દે, એમ એને ભળતા મસ્ત આવડે મીનાક્ષી દીદી અને મમ્મીને. આપણને આવડે થોડુંક ભળતા તો બધાને આવડતું હોય, પણ એનું પરફેક્ટ ભવડાવવું પડે ઘંટલેથી. એટલે એવું બધું અત્યારે મમ્મીને કરવાનું છે, એટલે તપવા માટે મૂકી દીધી છે. મમ્મી જે મેથી ભળવાના છે એ હવે હું તમને કાલે બતાવીશ, કાલના બ્લોગમાં તમને ખ્યાલ આવશે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ, કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર ન હોય તે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય મા મોગલ, હર હર મહાદેવ.